ધોરાજી શહેરમાં આજે મહાશિવરાત્રિ નિમિત્તે ધોરાજી સુધરે કોલોનીમાં સુધરા કોલોનીમાં બ્રહ્માકુમારી દ્વારા આજે સવારથી માનીને સાંજ સુધીમાં 12 જ્યોતિર્લિંગના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા અને સવારે અને સાંજે 7:30 વાગે સમૂહમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવશે। આ પ્રસંગે ધોરાજી શહેરના ધર્મપત્ની ભાઈ બહેનોએ આશરે 300થી 400 વ્યક્તિઓએ ભાગ લીધો હતો। આ તકે બ્રહ્માણી વિદ્યાલયનો આભાર માન્યો હતો। અહેવાલ રશ્મિન ગાંધી। દીદી આપનું નામ? તમારું મારું વિજયાબેન, બ્રહ્માકુમારી વિજયાબેન। હા દીદી, આજની તારીખમાં શું પ્રોગ્રામ હતો આપણે? આજે વિદ્યાલય 88મી ત્રિમૂર્તિ શિવ જયંતિ મનાવી રહ્યું છે, તે માટે સામૂહિક બધા ભાઈ બહેનોનો ક્લાસ, બર્થડે ભાવેશભાઈ ટોપિયા, માતાવાડીમાં રહેવાનું છે। સેન્ટરે અમે અઠવાડિયાથી ઘરે ઘરે ઝંડા લહેરાવાનું 88 ઝંડા લહેરાવ્યા છે અને આ 5 દિવસથી 12 જ્યોતિર્લિંગનું પ્રદર્શન માટે તૈયારી કરીએ છીએ અને બધાએ નોખું નોખું એરિયામાં બધાએ એક જ્યોતિર્લિંગ કરી છે અને બધાએ નોખું નોખું પોતાના મંતવ્ય પ્રમાણે બધું ગોઠવેલું છે, નેચરલ બધું। આજની તારીખમાં કેટલા વ્યક્તિઓ જોવામાં આવશે અને કેટલા લોકો લાભ? આજની તારીખમાં અત્યારે તો 200, 300, 500 જણા તો જોઈ ગયા, હજી 500 જોઈ ગયા ને હજી કદાચ સાંજ સુધીમાં બીજા 500 1000 થઈ જાય કદાચ, એટલે એમાં 1500-2000 માણસ જોઈ ગયા। અને હજી અમે ધ્વજારોહણ કાર્યક્રમ બધે 12 જ્યોતિર્લિંગ સામે 12 ધ્વજારોહણ કાર્યક્રમ કર્યો છે અને 12 જ્યોતિર્લિંગ છે, બધે 12 જ્યોતિર્લિંગ